હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો, એકદમ હેલ્ધી હશો. મસ્ત સવાર થઈ ગઈ છે અને અત્યારે વાગી ગયા છે 8:15 અને મેં દૂધ નાસ્તો કરી લીધો અને રસોઈ બનાવું છું હવે. તો આજે કપડાં નથી ધોવાના કારણ કે થોડા જ કપડાં છે, તો આજના અને કાલના અમે સાથે ધોઈશ કાલે. તો રસોઈમાં શું બનાવું? તો દાળ ભાત શાક રોટલી અથવા કઢી બનાવું એવું વિચારું છું. દાળ ના બનાવું તો પછી કઢી બનાવું. તો જોઈએ હવે દાળ કે કઢી શું બનાવું એ. અને કાલે હું દૂધી પણ લાવી છું, તો દૂધી અને વટાણા તો પડ્યા જ છે ફ્રીજમાં, તો દૂધી વટાણાનું મિક્સ શાક કરું એવું વિચારું છું. તો ચલો હવે રસોઈ બનાવવાની છે, બનાવીએ. કચરો વાળી અને પોતું કરી લઉં, પછી આગળ કરીએ કન્ટિન્યુ. હા તો ફ્રેન્ડ્સ, રસોઈ બની ગઈ છે. તો રસોઈમાં બનાવ્યું છે દૂધી અને વટાણાનું શાક બનાવ્યું. તો શાક થઈ ગયું છે. આમાં છે કઢી. તો ગળપણ વગરની જ બનાવી છે, ખાટી કઢી. તો કઢી પણ થઈ ગઈ છે અને આમાં રોટલી છે. તો ચાલો હવે જમવાનું જમી લઈએ. જમવાનું જમી લીધું, વાસણ ધોઈ અને લૂછીને અહીંયા મૂક્યા છે. તો વાસણ સુકાઈ ગયા છે, તો વાસણ ગોઠવી લઉં. અને અહીંયા મેં વઘારી છે મેથીની ભાજી. તો મારે બનાવી છે મેથીની ભાજી નાખીને ફરસી પૂરી જેવી પૂરી. તો મેં ભાજી હમણાં જ વઘારી છે, તો ગરમ છે એટલામાં હું વાસણ ગોઠવી લઉં અને ઠંડી પડે એટલે આટો બાંધી અને પૂરી બનાવી દઉં. હા તો ફ્રેન્ડ્સ, અહીંયા ઘઉંનો ઝીણો આટો અને મોટો આટો લીધો છે. તો નાસ્તામાં કશું છે નહીં, તો થોડી મેથીની પૂરી બનાવી દઉં. તો મેથીની ભાજી ફ્રીજમાં પડી હતી થોડીક, તો મેં કીધું વાપરી દઉં, તો ભાજી બનાવી દઈએ. તો આપણે આ મેથીની ભાજી વઘારી છે, એમાં બધો મસાલો કર્યો જ છે, તો પહેલાં એ નાખી દઈશું. હા તો ફ્રેન્ડ્સ, આટામાં મસાલો સરસ મિક્સ થઈ ગયો છે અને મેં ચાખ્યો આટો, તો બધો જ મસાલો બરાબર છે. તો આપણે મેથીની ભાજી વઘારી એમાં બધો જ મસાલો કરી દીધો હતો, તો મીઠું પણ બરાબર છે. અને હવે પાણી નાખી અને આટો બાંધી લઈએ થોડો કડક એવો. આટો બંધાઈ ગયો છે, તો ચલો હવે પૂરી કરી લઈએ.
હા તો ફ્રેન્ડ્સ, પૂરી બની ગઈ છે. તો આટલી પૂરી બની, બહુ સોફ્ટ અને બહુ જ મસ્ત બની છે પૂરી. તો ચલો હવે પૂરી ડબ્બામાં ભરી લઈએ. હા તો ગાઈઝ, અત્યારે જમવામાં ભાખરી જ બનાવી છે. સવારની કઢી અને શાક પડ્યું છે એટલે અત્યારે મેં ભાખરી જ કરી છે. તો ભાખરી બની ગઈ છે અને થોડી રોટલી પણ સવારની પડી છે. તો ચલો જમી લઈએ. અને પૂરી બનાવી, પૂરી તરી એના પહેલાં મેં સારેવડા અને થોડો મકાઈનો ચેવડો પણ કરી લીધો અને પછી પૂરી કરી. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે જમવાનું જમી લઈએ. હા તો ફ્રેન્ડ્સ, જમવાનું જમી લીધું, વાસણ ધોઈ લીધા, ગેસ અને સ્ટેન્ડ એ બધું પણ સાફ કરી લીધું. તો આજે તો મેથીની ભાજી નાખી અને પૂરી બનાવી નાસ્તા માટે, અને થોડા સારેવડા તર્યા અને મકાઈનો ચેવડો થોડો કરી લીધો. મમરા તો થોડા પડ્યા જ છે. તો એમ કરી અને નાસ્તો થઈ ગયો આજે થોડો થોડો. તો ચાલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય.